સાબર ડેરીના દૂધના વાર્ષિક ભાવફેરના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શન મામલે આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો હતો। હિંમતનગર સેશન્સ કોર્ટે 47માંથી 42 પશુપાલકોને જામીન આપ્યા હતા। બાકીના 5 આરોપીઓની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે। શનિવારે 42 આરોપીઓની જામીન અરજી મૂકવામાં આવી હતી। સોમવારે બપોરે જામીન મંજૂર થયા બાદ સાંજે પરિવારજનો અને મિત્રો જેલ બહાર એકત્રિત થયા હતા। રાત્રે 8:41 કલાકે પ્રથમ આરોપી મુક્ત થયો અને ત્યારબાદ ક્રમશ બધા આરોપીઓ છૂટ્યા હતા। બાકીના 5 આરોપીઓની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે। ગત 14 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। એ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 74 નામજોગ સહિત 900 થી 1000 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે 47 આરોપીઓની ધરપકડ પણ કરી હતી। પશુપાલકો તેમના હક માટે અને રજૂઆત કરવા માટે સાબર ડેરી ખાતે બધા ભેગા થયેલા અને ભેગા થઈને રજૂઆત કરવાના હતા। એ પહેલાં પોલીસના સાથે કંઈ નાસમ ભાગમાં એમને વાગેલું, થોડો ઇન્જરી થયેલી પોલીસને, અને એ બાબતે એ દિવસે રાત્રે ફરિયાદ થયેલી। ફરિયાદ અનુસંધાને આરોપીઓ 47 જેટલા આરોપીઓને એ દિવસે એટેક કરવામાં આવેલા। એટેક કરવામાં આવેલા આરોપીઓને ત્યારબાદ રેગ્યુલર જામીન અરજી રિમાન્ડ માગેલા। રિમાન્ડ માગતા 3 દિવસના રિમાન્ડ પોલીસે માગેલા, જે રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરેલા। રિમાન્ડ નામંજૂર કરતા આ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી। જામીન અરજી દાખલ કરતા આજ રોજ સુનાવણી થયેલી। સુનાવણી દરમિયાન જે જૂની 307 હતી અને આ નવી 109(1) મુજબની જે ફરિયાદ હતી એ મુજબ આજ રોજ સુનાવણી થયેલી છે। સુનાવણી મુજબ સોમવારના રોજ 21 તારીખના રોજ ઓર્ડર માટે નામદાર કોર્ટે મૂકેલી છે। કેટલા જે પશુપાલકો છે 41 ની આસપાસના પશુપાલકોની આજે જામીન અરજીની સુનાવણી થયેલી છે અને બીજા નેક્સ્ટ 1-2 દિવસની અંદર થશે। કયા પ્રકારની દલીલો થઈ હતી? દલીલોમાં એવું હતું કે નાસમ ભાગમાં આ રીતે ઇન્જરી થયેલી છે। કોઈ પણ પશુપાલક કોઈ સ્પેશિયલ ઈરાદાપૂર્વક આવેલા નહીં અને આ રીતે કોઈ એમના જોડે એવા કોઈ સાધનો હતા નહીં। આઈને એમના હક માટે આવેલા અને દોડ ભાગમાં એવું બનેલું, એના કારણે આ વસ્તુ બનેલી છે। બીજું કંઈ પશુપાલકોએ કોઈના ઉપર એટેક કર્યો હોય, હુમલો કરેલો હોય, એમના જોડે કોઈ તીક્ષ્ણ હથિયાર હોય એવું કંઈ હતું નહીં। એટલે આમાં 109 છે એ મુજબનો ગુનો બનતો નથી, એ રીતની અમારી દલીલો હતી। અને આ બધા પશુપાલકો છે, આ સામાન્ય માણસો છે, એમનું 50 એક આરોપીઓ જોડે 50 બધા જાનવરો પશુઓ હોય છે। એટલે એ પશુઓનો આજે બી આટલા દિવસથી આમ તેમ થઈ ગયેલું છે। બધું ડેરીમાં બધા પ્રશ્નો થયેલા છે, એમનો હક હતો એ મુજબ લડવાયેલા હતા। એટલા માટેની આજે એ મુજબની દલીલો થયેલી છે અને નામદાર કોર્ટ દ્વારા સોમવારના રોજ 21 તારીખના રોજ ઓર્ડર માટે મૂકેલી છે મેટર।